તમે અત્યારે ચૂંટણી ઢંઢેરાની વાત કરી, ગઈકાલથી એક વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. આંગડિયા પેઢીમાં 2 લોકો રૂપિયા લેવા જાય છે અને પોલીસનો દાવો છે કે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. આપની સ્પષ્ટતા કયા પ્રકારની પ્રદેશના પ્રમુખ તરીકે? આમ આદમી પાર્ટીને એટલો આવકાર અત્યારે ગુજરાતમાં મળી રહ્યો છે. લોકો અત્યારે ભાજપના નેતાઓને ભગાડી રહ્યા છે ચૂંટણી પ્રચારમાંથી. ભાજપ ડરી ગઈ છે. ભાજપ એને એની બી ટીમ ગઠબંધનવાળી કોંગ્રેસ બંને મળીને ચૂંટણી લડી રહી છે અને એની સામે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ મજબૂતાઈથી સામ દામ દંડ ભેદથી પણ ડર્યા વગર, તમે જો જેલથી પણ ડર્યા વગર મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. 28 તારીખના પરિણામો ગુજરાતની જનતાની ભવિષ્ય માટે સારા આવી રહ્યા છે. એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે. એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત. અત્યારે લોકો તમને ધિકારે છે. વોર્ડમાં ઘૂસવા નથી દેતા, તાલુકામાં ઘૂસવા નથી દેતા, જિલ્લામાં ઘૂસવા નથી દેતા. એટલા માટે તેને આ વિવિધ હથકંડાઓ તમે અપનાવો છો. ગુજરાતની જનતા બેખૂબી જાણે છે આમ આદમી પાર્ટી અત્યારે સામાન્ય લોકોની પાર્ટી છે. અમારી પાસે કશું જ નથી અત્યારે, નાણાં વગર અમે પ્રજા જે હિતથી, અને પ્રજા અમારી પાસે કશું માંગતી નથી, એટલું જ કહે છે કે તમે આવો, મજબૂતાઈથી ઉભા રહો, અમે તમને મત આપવા તૈયાર છીએ. ગઈકાલે આ મામલે ગૃહમંત્રી પણ નિવેદન આપ્યું અને તેમણે પણ સત્તાવાર રીતે કહ્યું છે કે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા પ્રજાને આખો ધૂળ નાખવાનું કામ કરે છે. તમે સામાન્ય પ્રજાના મુદ્દે પ્રશ્નો ઉઠાવતા હોય, બદનક્ષીનો દાવો કરવાનું કોઈ આયોજન ખરું? કેમ કે પુરાવા સાથે સમગ્ર બાબત સામે હું એ જ કહું છું કે આમ આદમી પાર્ટીના લગભગ 150 થી વધુ કાર્યકર્તાઓ ઉપર FIR કરીને જેલમાં નાખી દીધા. ઈશુદાન ગઢવી રજૂઆત કરવા ગયા, એમને પણ જેલમાં નાખી દીધા. બીજા પણ અમારા વિવિધ, અત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ છે અમારા, એ જેલમાં છે. કેટલાય લોકોને જેલમાં નાખી દીધા. આ શું બતાવે છે? કેમ ભાઈ કોંગ્રેસનો કોઈ મેટા નતા, પ્રદેશ અધ્યક્ષથી માનીને લોકો જેલમાં ન ગયા? કેમ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલમાં ન ગયા? આ એટલા માટે થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે. એટલે ભાજપ ડરી ગયું છે, એટલે હાથકંડાઓ અપનાવે છે. તમને બીજી પણ 2 વાત કહી દઉં. ભાજપ અને કોંગ્રેસ મળીને અહીંયા ચૂંટણી લડી રહ્યા છો, દાવા સાથે કહું છું. અને એ 2 તમને પુરાવા તમને આપી, તમારી પાસે પણ પુરાવા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે અમને મત ન આપો, કોંગ્રેસને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપતો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. અને બીજું, ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ઘટે છે ત્યાં અમે એને પ્રોવાઈડ કર્યા છીએ. અને અમારી સામે સેંકડો એવા દાખલાઓ છે કે જ્યાં ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ઉમેદવારો પ્રોવાઈડ કરીને અત્યારે ચૂંટણી લડાવી રહ્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે છેલ્લી સુધી આ હાથકંડાઓ અપનાવશે, છેલ્લી ઘડી સુધી આવા આરોપ પ્રત્યારોપ, આક્ષેપો પ્રત્યાક્ષેપો કરશે, પણ તમારે એક પણ વાતમાં પડ્યા વગર, જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલ્યા વગર ખેડૂત બનો, મજૂર શ્રમિક ભાગ્યા શોષિત આ બનીને તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ બધાના અત્યાચારો સામે અમે લડી લેશું, પણ તમારા સાથની ખૂબ જરૂર છે. થેન્ક યુ.